જય માતાજી ખેડૂતભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે જીરા વિશે. જીરાની ખેતી કરતા હોય એના માટે. તો આપણી આજે વિડીયોમાં વાત કરવાની છે કે ઘણા ખેડૂતભાઈએ જે આ દવા અને ખાતરને જે અજમાવેલ છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે અને 100% રિઝલ્ટ મળેલ છે બધા ખેડૂતભાઈઓને. અને દવાઓ અને ખાતરો કયા વધારે જીરામાં ફાયદાકારક છે તેના વિશે આપણી વિડીયોમાં વાત કરવાની છે. અને આ એક બધા આપણી ખેડૂત ભાઈઓના અનુભવ છે અને બધા દવાઓ ખાતરોના બધા રિઝલ્ટ મળેલ છે એ જ આપણી વિડીયોમાં વાત કરવાની છે. બાકી તો ઠીક છે કે ઘણા આપણે આમાં દવાઓ ને ખાતરોને અલગ અલગ બધા છાંટતા હોય, અલગ અલગ બધાને જે માવજત જીરામાં કરતા હોય એમાં. પણ આપણી જે આ બધી વસ્તુ દવાની ખાતરો છે જે ખેડૂતોએ જે અજમાવી, જે આ બધી ટ્રીક દવાની ખાતરની તેની વાત કરીએ તો વિડીયોમાં જોડાઈ જજો અને પૂરેપૂરું આખી રીતના જોજો, જેથી કરીને હરખો સમજાય. તો પહેલા આપણી વાત કરવાની છે ખેડૂત ભાઈઓ કે જીરામાં જ્યારે આપણે પિયત આપવાનું હોય, ધારો કે 30 દિવસની આજુબાજુની જીરા હોય તો અત્યારે લગભગ બધાને 30 દિવસની આજુબાજુ જીરા થયા છે. ઠીક છે કે કોઈકની થોડુંક આગતરું હોય, કોઈ પાસેતરા હોય, પણ 30 દિવસના આજુબાજુના જીરા હોય અને પિયત આપવાનું હોય તો એના માટે આપણી વાત કરીએ ખાતરોની. તો કે એક યુરિયા કે અથવા 20-20-13 બરાબર, આ બે ખાતરમાંથી ગમે એક ખાતર લેવાનું. અને એના સાથે આપણે દેવાનું છે જે ઝીંક આવે ને સલ્ફર અને બ્લુ કોપર. આ 4 વસ્તુ આપણી ભેગી મિક્સ કરીને છાંટવાની છે. તો એ પણ આપણે આગળ જણાવીશું કઈ રીતના મિક્સ કરવી અને એનો માપ કેટલો રાખવો એ. તો ખેડૂત ભાઈઓ કે અમારે યુરિયા ખાતર હોય તો યુરિયા ખાતર 5 થી 6 કિલો સુધી લેવાનું. અને કદાચ 20-20-13 હોય તો એ 5 થી 6 કિલો ખાતર, ટૂંકમાં બેમાંથી એક ગમે એ ખાતર લેવાનું. અને પછી એમાં આપણે ભેરવવાનું ઝીંક 6-7 કિલો નાખી દેવાનું. અને પછી એમાં બીજું આપણે નાખવાનું છે સલ્ફર આપણે 1.5 કિલો નાખવાનો છે. અને જે બ્લુ કોપર આવે એ બ્લુ કોપર આપણે 250 ગ્રામ નાખવાનું છે. આ બધા માપ છે 1 વીઘાનો માપ છે ખેડૂત ભાઈઓ. પાછું ધ્યાનથી સાંભળી લીજો કે યુરિયા અથવા આપણે 20-20-13 એ 5 થી 6 કિલો, પછી ઝીંક, સલ્ફર અને બ્લુ કોપર, બરાબર. એ 4 વસ્તુ મિક્સ કરવાની છે. અને મિક્સ કઈ રીતના કરવાની કે આપણી યુરિયા હોય, ધારો કે યુરિયા નાખવું આપણી, તો યુરિયામાં આ 4 વસ્તુ નાખી દીધી અને પછી ડાયરેક્ટ છંટકાવ નહીં કરવાનો. જો ડાયરેક્ટ ખેતરમાં છંટકાવ કરીશું આપણી તો જે આ પાવડરના પ્રમાણમાં આવતું હોય બધું, તો એ છે જીરાના પાનમાં બધામાં દારીમાં છોટે એટલે જીરું ભરવાના ચાન્સ વધારે હોય. અને ખાસ કરીને યુરિયા છે વાવલી નાખવાનું બને ત્યાં સુધી. ગમે ખાતર હોય, 20-20-13 હોય કે યુરિયા હોય, વાવલી નાખવાનું. જે વચ હોય ઉડી જાય. અને એમાં આપણી કદાચ આ દવા ભેરવી દીધી હોય, બધી આ ખાતરો મિક્સ કરી દીધા હોય, તો તમે માથેથી કોઈ બાટલેથી આસો પાણીનો ફુવારો મારી દેવાનો અને પછી મિક્સ ફેરવી નાખવાનું. અને જેથી કરીને એ બધું પાવડરના સ્વરૂપમાં હોય એ બધું એમાં યુરિયામાં છોટાઈ જતું હોય. અને અથવા તો યુરિયા રોગું હોય એમાં તમે આસો બાટલેથી છાંટી દો, સ્પ્રે કરી દો પાણીનો. અને પછી આ બધી ઝીંક ને સલ્ફર ને બ્લુ કોપર ને નાખી દો તો હાલે. અને ભેગું ફેરવીને પછી પાણી આપો તો પણ હાલે. જે પ્રેશર મારવાનું હોય આપણી બાટલેથી કહેતા હોય. તો આ વસ્તુનું એટલું કરે 4 વસ્તુ ભેરી અને પછી આપણી જીરામાં ખેતરમાં છંટકાવ કરી દેવાનો. અને એમાં જ ખાસ ધ્યાન રાખવાનું કે જે બને વધારે છાંટ મારશું એટલે પરભારું થોડુંક બહાર કરીને નાખવાનું, એટલે સીધું જમીનમાં જ ખાતર પડી જાય. એટલે જેથી કરીને જીરામાં ન રહીએ એટલે નુકસાન ન થાય. અને હવે આપણે બીજી વાત કરવાની છે
કે કદાચ આ એક રાઉન્ડમાં આપણી આ વસ્તુનું કર્યું બધું, તો આમાં આપણી ફાયદાની વાત કરીએ કે જે જીરું હોય એ ગ્રોથ પણ સારું થાય. બીજા નંબરમાં હુકારામાં પણ થોડોક ઘણો બધો ફાયદો થાય. હુકારો ઓછો આવી છે જીરાનો, જે લીલો હુકારો ને પીળો હુકારો ને કહેતા હોય. અને આમાં જીરું તાકાતવાળું થાય ને ઉત્પાદન પણ સારું મળે આમાં. અને એ બીજી આપણી વાત કરીએ કે આપણે કદાચ આ વસ્તુ ન કરવી હોય ને કદાચ આ બધી વસ્તુ કરી લીધી હોય પાણીમાં, અને પાછે પાણી બીજું કઈ આપણી બીજી કઈ ખાતરું દવાઓની માવજત કરવી હોય, તો એના માટે આપણી બધા વિડીયોમાં કહેતો જ આવા હું. અને બધા ખેડૂતોએ આનું રિઝલ્ટ લીધેલ છે, મેં મારા નજરે જોયેલ છે, અનુભવ કરેલ છે. એ આપણી આવે છે મેટાલેક્સી 35%, જે લીલો હુકારો અટકાવે. એનું રિઝલ્ટ બહુ સારું છે. લગભગ વિડીયોમાં મેં આનું કીધું, અને ઘણા ખેડૂતો આપણે વિડીયો જોતા હોય એની આ વસ્તુ પીવરાવી છે, અને એ પણ અનુભવ લીધો છે, એટલે એ બધાને ખબર જ છે ખેડૂતોને. તો ખેડૂત ભાઈઓ, તમે આ વસ્તુનો ઉપયોગ કરજો જીરામાં, જે દવાઓની ખાતરોની જે આ ખેડૂત ભાઈ બધા અજમાવેલ છે આ માવજત, અને 100% રિઝલ્ટ મેળવેલ છે જીરામાં આ બધી વસ્તુ. તો ખેડૂત ભાઈઓ, વિડીયો આપણો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.